બીક છે કે આ વસ્તુ બહુ ઘણી વખતથી અમે ટ્રાય કરી રહ્યા છે કે આ રેતીનો પ્લાન્ટ બંધ થઈ, પરંતુ મને એક વાતનો ડર છે કે આ રેતીનો પ્લાન્ટના માલિકો કંઈક વસ્તુનો આગળ પાછળ કરી શકે છે, એ માટેનો મને પણ બીક છે કે આ વસ્તુ બંધ કરવા માટે પણ અટકાવી શકે છે કે જે માલિકી અને તેમના માલિકો મોટી હસ્તીના છે એ બદલ મારે કંઈ કહેવું નથી, પરંતુ ખાસ કરીને એ જ જણાવવું છે કે આ રેતીનો પ્લાન્ટ ખાસ કરીને બંધ થવું જોઈએ. આનાથી અમે ખરેખર બહુ તકલીફમાં છે. જો રેતી સ્ટોક તથા રેતી ધોવાના કામથી સરોદી ગામને થતું નુકસાન અટકાવવા માટે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ આ રેતી પ્લાન્ટ અને રેતી ધોવાનું જે કામ છે એ બંધ થવું જોઈએ એના માટે સંમતિ આપેલ છે. હવે આવતી સામાન્ય સભામાં આ ઠરાવ રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.